નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મધ્યપ્રદેશમાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે। મધ્યપ્રદેશના નરસિંહપુરા જિલ્લામાં હોસ્પિટલના નર્સિંગની ટ્રેનિંગ લઈ રહેલી એક વિદ્યાર્થીનું ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવી છે। આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જેને જોઈને દરેકના રૂવાટા ઊભા થઈ ગયા છે। આ ઘટનામાં આરોપી થોડા દિવસે સરી વડે વિદ્યાર્થીની સંધ્યા ચૌધરીનું ગળું કાપીને મોતને ઘાટ ઉતારી દીધી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। હોસ્પિટલ પરિસરમાં સેંકડો લોકોની હાજરીમાં આરોપી અભિષેક કોષ્ટીએ વિદ્યાર્થીનું ગળું કાપી નાખ્યું હતું। આ દરમિયાન તેને પોતાની ગરદન કાપવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યાં તેને જોયું કે વિદ્યાર્થી હજુ પણ જીવિત છે અને પીડાથી તડપી રહી છે, તો તેને ફરીથી તેની ગરદન પર કાપવાનું શરૂ કરી દીધું હતું। આ ભયાનક દ્રશ્યો જોઈને લોકો ડરી ગયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઘટનાસ્થળ પર હાજર કોઈ વ્યક્તિએ આ ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે ઘટના સમયે નર્સિંગ સ્ટુડન્ટ ડ્યુટી ઉપર હતી અને હોસ્પિટલના દર્દીઓની દેખરેખ કરી રહી હતી। આ દરમિયાન આરોપી યુવક અચાનક હોસ્પિટલમાં ઘૂસી ગયો હતો અને એક જ ઝાટકે છોકરીનું ગળું શરીરથી કાપી નાખ્યું હતું। જી હા મિત્રો, તો આવા નરાધમ જોડે શું કરવું જોઈએ તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।